નમસ્કાર મિત્રો એકવાર ફરી તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઉપર। તો મિત્રો કાલના વિડીયોમાં આપણે વાત કરી હતી કે આંગણવાડી ભરતી માટેનું મેરિટ લિસ્ટ જાહેર થયેલું છે અને તે મેરિટ જોવું તો તેમની માહિતી આપણે અગાઉના વિડીયોમાં આપેલી હતી। તો તેમાં ઘણા બધા મિત્રોની કોમેન્ટ હતી કે અમારું નામ રિજેક્ટ લિસ્ટમાં આવેલું છે તો અમારે શું કરવું। ત્યારબાદ બીજી કોમેન્ટ ઘણા બધા મિત્રોની એ હતી કે અમારું નામ મેરિટમાં આવી ગયું છે તો અમારે આગળ શું કરવું। અને ત્રીજી કોમેન્ટ એ હતી કે અમારા તાલુકાનું નામ કે ગામનું નામ છે એ મેરિટમાં કેમ બતાવતા નથી। તો તેમની તમામ માહિતી આપણે આજના વિડીયોમાં મેળવવાના છે। એની પહેલાં અમારી ચેનલમાં પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવી માહિતી મળી રહે। તો ચાલો મિત્રો આપણે આજનો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો સૌપ્રથમ તો આપણે એ વાત કરી લઈએ કે તમારે મેરિટ અને રિજેક્ટ લિસ્ટ છે એ ક્યાંથી જોવું। તો તે તમારે અહીંયા રિક્વાયરમેન્ટ છે તેના ઉપર આવવાનું રહેશે। તો ત્યાં તમને એક ઓપ્શન જોવા મળશે મેરિટ અને રિજેક્ટ લિસ્ટ, તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। તેના ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે એક નવું પેજ ખુલી જશે, જ્યાંથી સૌપ્રથમ તો તમે જે જિલ્લા માટે ફોર્મ ભરેલું હોય તે જિલ્લો તમારે અહીંયાથી સિલેક્ટ કરવાનો રહેશે। જિલ્લો સિલેક્ટ કર્યા બાદ તમારે અહીંયા ખાસ એ ધ્યાન રાખવાનું છે કે તમે AWS એટલે કે હેલ્પર માટે ફોર્મ ભરેલું છે કે કાર્યકર માટે ફોર્મ ભરેલું છે। જો અહીંયા તમે હેલ્પર માટે ફોર્મ ભરેલું હશે અને તમે કાર્યકરમાં જોતા હશે અને તમે અહીંયા સર્ચ બટન ઉપર ક્લિક કરશો તો તમારા તાલુકાનું નામ તમે જે જોવા માગો છો તે તમને અહીંયા બતાવવામાં નહીં આવે, પરંતુ જો તમે કાર્યકરમાં જ ફોર્મ ભરેલું હશે તો તમને અહીંયા બતાવવામાં આવશે। એટલે ખાસ જે મિત્રો એમ કહેતા હતા કે અમારા ગામનું નામ કે તાલુકાનું નામ અહીંયા બતાવતા નથી તો તેમણે ખાસ એ જોવાનું છે કે તેમણે હેલ્પરમાં ફોર્મ ભરેલું છે કે કાર્યકરમાં ફોર્મ ભરેલું છે। તે મુજબ તે સર્ચ કરશે એટલે તેમને તેમના વિલેજનું નામ અથવા તાલુકાનું નામ ત્યાં જોવા મળશે અને તેમની આંગણવાડી પણ જોવા મળશે। તો તેની બાજુમાં તમને બે ઓપ્શન જોવા મળે, વ્યૂ મેરિટ એટલે તમારે સૌપ્રથમ તો છે એ તેના ઉપર ક્લિક કરી અને મેરિટમાં જે લોકો આવ્યા હોય તો તેમની PDF ડાઉનલોડ થશે। તે PDF ડાઉનલોડ કરી અને તમે જોઈ શકો છો। તો જ્યારે મેરિટ લિસ્ટની વાત જોઈએ આપણે તો એમાં પ્રોવિઝનલ ફર્સ્ટ આપેલું હોય છે, ત્યારબાદ બીજા બધા વેઇટિંગમાં આપેલા છે। તો એનો મતલબ એ છે કે જેનું પ્રોવિઝનલ ફર્સ્ટ છે તો પહેલાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન તેમના કરવામાં આવશે અને જો તેમનામાં કોઈ પ્રોબ્લેમ થશે અથવા તે લેવા ન માગે તો ત્યારબાદ વેઇટિંગ 1નો વારો આવશે, ત્યારબાદ વેઇટિંગ 2નો વારો આવશે। તો તે મુજબ છે તેમની કાર્યવાહી અહીંયા કરવામાં આવે છે। ત્યારબાદ જે મિત્રોનું નામ મેરિટ લિસ્ટમાં નથી તો તેમનું નામ છે એ અહીંયા રિજેક્ટ લિસ્ટમાં આપેલું હશે। તો તેના માટે તમારે રિજેક્ટ લિસ્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે। તો તેના ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમારી માહિતી આવી જશે। તો ત્યાં તમારું નામ આપેલું હશે અને શું કામ છે તમારું ફોર્મ રિજેક્ટ કરવામાં આવ્યું છે તે માહિતી દર્શાવેલી હશે। તો અહીં આપણે એક્ઝામ્પલ તરીકે અમરેલી તાલુકાનું જોઈએ તો તેમાં અરજી નામંજૂર છે, જન્મ તારીખનો દાખલો, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર અથવા ધોરણ 10નું ક્રેડિટ સર્ટિફિકેટ છે એ જન્મ તારીખ દસ્તાવેજ મુજબ દર્શાવેલ નથી। એટલે અહીંયા છે તો તમારું છે એ ફોર્મ કેને લીધે રિજેક્ટ થયું છે કે તમે જે જન્મ તારીખનો દાખલો છે તેના માટેના કોઈપણ ડોક્યુમેન્ટ છે ઉપલબ્ધ કરાવેલા નથી, તો તેમના લીધે તમારું ફોર્મ રિજેક્ટ થયેલું હોય। તો હવે તેના માટે શું કરવું તો હવે આપણે તે જોઈ લઈએ। તો જે મિત્રોના અહીંયા ફોર્મ રિજેક્ટ થયા છે તો તમને રિજેક્ટ લિસ્ટની બાજુમાં એક બીજું ઓપ્શન જોવા મળશે એપ્લાય ગ્રેવિયન્સ। તો તેના ઉપર તેમણે ક્લિક કરવાનું રહેશે। તેના ઉપર કરશો તો તમારી સામે એક નવું પેજ ખુલી જશે, જેમાં સૌપ્રથમ તો નોંધ આપેલી છે કે અરજી કરતી વખતે જે અરજદારે અરજીમાં ભૂલ થયેલ હશે તો અપીલ દરમિયાન અરજીમાં સુધારો કરી શકાશે નહીં। એટલે કે તમે જો તો ભૂલ કરેલી હશે તો સુધારો નહીં થાય, પરંતુ જો તમે કોઈ ડોક્યુમેન્ટ ખોટું અપલોડ કરી દીધું હોય તો તેમાં સુધારો થઈ શકે છે। એના માટે સૌપ્રથમ તો તમારે તમારા જાહેરાત ક્રમાંક છે તે અહીંયાથી સિલેક્ટ કરવાનું છે। એટલે કે તમે શેના માટે ફોર્મ ભરેલું છે, કઈ જિલ્લા માટે, તે તમારે અહીંયાથી સિલેક્ટ કરવાનું છે। ત્યારબાદ તમે ફોર્મ ભર્યું હતું ત્યારે તમને જે અરજી ક્રમાંક મળેલા હતા તે તમારે અહીંયા એન્ટર કરવાના રહેશે। ત્યારબાદ તમારા મોબાઈલ OTP મેળવો તેના ઉપર ક્લિક કરવાનું રહેશે અને તમારા મોબાઈલમાં જે OTP આવે તે અહીંયા નાખી અને OTP નંબર ચકાસો તેના ઉપર ક્લિક કરવાનું રહેશે। એટલે તમારું નામ, જિલ્લો, તાલુકો, ગામનું નામ તે બધી જ માહિતી આવી જશે। ત્યારબાદ તમે શું અપીલ કરવા માગો છો અને શું રજૂઆત કરવા માગો છો
તે તમારે અહીંયા લખવાની રહેશે અને તેના માટેનું જે ડોક્યુમેન્ટ છે એ તમે ખોટું અપલોડ કરેલું હોય તો તે તમે અહીંયાથી સિલેક્ટ કરી ને અપીલ રજૂઆત માટેની ફરિયાદ અહીંયાથી મોકલી શકો છો. તો આવી રીતે તમારે માહિતી ભરવાની રહેશે. તો આ વાત થઈ કે જેમને ફરિયાદ હોય તેમના માટે. હવે જે મિત્રોનું નામ મેરિટ લિસ્ટમાં આવી ગયું તો તેમણે આગળ શું કરવું તેમની વાત કરીએ. તો જેમનું નામ મેરિટ લિસ્ટમાં આવી ગયું હોય તો તેમને હવે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે અને તેમના માટેની માહિતી જાહેર કરવામાં આવશે ત્યારે આપણા વોટ્સએપ ગ્રુપમાં આપવામાં આવશે, જેમની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. જ્યાંથી તમે વોટ્સએપ ગ્રુપમાં જોઈન થઈ જશો ત્યાં તમને એ આંગણવાડી ભરતીની તમામ માહિતી આપવામાં આવશે. જો આના સિવાય બીજો કોઈ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો, તેમનો પણ આન્સર ત્યાં આપી દઈશું. અને આજના વિડીયોમાં આપવામાં આવેલી માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને અમારી ચેનલમાં પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવી માહિતી મળી રહે.